તો બફાટ કરનાર જ્ઞાન પ્રકાશ સ્વામીને આખરે જ્ઞાન થયું છે। જ્ઞાન પ્રકાશ સ્વામી મંદિર અને પરિવારની માફી માંગશે। વડતાલ સ્વામી સંપ્રદાય અને લોહાણા સમાજ વચ્ચે સમાધાન થયું છે। દેવ સ્વરૂપ સ્વામીએ લોહાણા સમાજની માફી માંગી છે। જ્ઞાન પ્રકાશ સ્વામી પણ ટૂંક સમયમાં માફી માંગશે। લેખિતમાં અને વિડીયોથી માફી માંગવામાં આવશે। આપણે એવું નિવેદન કરવાનું છે કે આપણે વડતાલ બોર્ડ સ્વામિનારાયણ સંપ્રદાય આ વાત સાથે સહમત નથી અને અમારા શાસ્ત્રમાં આવી કોઈ ઉલ્લેખ નથી। એ બદલ વડતાલ બોર્ડ જે કાંઈ વાત થઈ છે એ માફી માંગે છે, બસ સંતોથી। હા, તમે બોલો એવું બધા ભક્તોને ભાવથી જય સ્વામિનારાયણ। આજે વીરપુર જે જલારામ બાપાનો જે અમારે રાણા સાધુએ બોલીને જે બફાટ કર્યો છે એ મારા શાસ્ત્રમાં ક્યાંય ઉલ્લેખ નહીં। એ બદલ વડતાલ સંસ્થા આ સાધુ બદલ જે આવી ભૂલ કરી છે એ ભૂલ બીજી વખત પુનરાવર્તન નહીં કરે એની બાહેંધરી આપે છે। અને આ જે થઈ ગયું છે બહુ ખોટું થયું છે એ વડતાલ સંસ્થા પૂરી રીતે જાણે છે। એટલે અહીંના અમારા બધા સંતો અને હરિભક્તોને આ બાબતનું દુઃખ છે। ભવિષ્યમાં આવું ક્યારેય નહીં થાય એની બાહેંધરી આપે છે। જય સ્વામિનારાયણ। સ્વામી, આપણે જ્ઞાન સ્વરૂપ સ્વામી આજ વીરપુર આવી અને બાપાને દર્શન કરીને માફી માગશે। એ આવી જાય કીધું છે। હા, અને તે સ્વામી જે બોલ્યા છે હા, એ સ્વામી 2-4 દિવસમાં સમયને અનુકૂળતા ત્યાં રૂબરૂ બાપાના દર્શન કરી આવી અને બાપાના જે પરિવાર છે, ટ્રસ્ટી છે, બધાને મળી અને જે પોતે જે વાતમાં જે બફાટ કર્યો છે એને પોતે ભૂલ એકરાર કરી જશે। એટલે કે વડતાલ ટેમ્પલ બોર્ડના જેતપુર મંડળના મંદિરના ટ્રસ્ટીશ્રીઓની રૂબરૂ આ બધી ચર્ચાઓ થઈ ત્યારે આશ્ચર્ય થયું કે વડતાલ ટેમ્પલ બોર્ડ જે જ્ઞાન સ્વરૂપ સ્વામીએ જે ઉચ્ચારણો કર્યા અને જે નિવેદનો કર્યા એ એની મરજી મુજબના કર્યા છે એવું ટેમ્પલ બોર્ડના ચેરમેન જ્ઞાન સ્વરૂપ સ્વામીએ પોતાના વિડીયો રેકોર્ડિંગમાં અને આજે અમને કહ્યું। અને જે જ્ઞાન સ્વરૂપ સ્વામી આ બફાટ કર્યો છે એ સ્વામી અનુકૂળતા મુજબ એટલે કે આ મંદિરની અનુકૂળતા અને સમાજની અનુકૂળતા મુજબ આપણે જ્યારે કહેશું ત્યારે વીરપુર મંદિરે આવી બાપાના દર્શન કરી અને પરિવારની માફી માગશે।